મારું નામ ડાભી ખોડુભા કેસરીસિંહ, ગામ જવારજ. અહીંયા જે અચલેશ્વર મહાદેવનું મંદિર છે એ લગભગ 700 વર્ષ પુરાનું છે અને અમારા ગામના ડાભી જોરુભાઈ નારાયણભાઈના 5 ભાઈઓ છે, એમની ધજા ચડે છે કાયમ માટે. અને અહીંયાનો ઇતિહાસ એવો છે કે અહીંયા અમારા ગામની ગાય ઓટોમેટિક શિવલિંગ ઉપર આવી અને દૂધ ઓટોમેટિક એ શિવલિંગ ઉપર પ્રગટ કરાવતી અને ત્યાંથી આ અત્યાર સુધીના જે 700 વર્ષથી આ મેળો ભરાય છે અને વર્ષોથી લોકો અહીં શાંતિથી મેળાનો આનંદ લેવા વર્ષોથી આવે છે અને બધાને મજા આવે છે. કોઈ અહીં ઝઘડો બગડો કોઈ વસ્તુ થતી નથી અને અચલેશ્વર મહારાજની આયમથી વરસ પણ સારું આવે છે. મંદિરનું અચલેશ્વર મહાદેવ જે નામ પડ્યું તો જવારજ ગામના ડાભી પરિવારની ગા આવતી અહીંયા અને અહીંયા જંગલ હતું તે કેરડામાં અંદર જતી રહેતી અને ત્યાં ઓટોમેટિક દૂધ જરી જતું. તો એ તપાસ કરી તો ખબર પડી ગામનાને કે અહીંયા કંઈક છે એવું કે જેથી કરીને આ ગાયનું દૂધ જરી જાય. પછી ડાભી પરિવારમાં સપનું આપ્યું દાદાએ અને પછી તે ત્યાં ખોદ્યું એટલે એના હિસાબે લિંગ નીકળી. જે લિંગનું હજી સુધીમાં માપ કઈ જડ્યું નથી. વત્તા આજે પણ 11 ભાદરવી 11 ના દિવસે ડાભી પરિવાર ધજા લઈને આવે છે અને એના હિસાબે આજે મેળાનું પણ નાના એક મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. આ અચલેશ્વર મહાદેવજી નું મંદિર છે અને અહીં અમારી ગાય વર્ષો પહેલા 700 વર્ષ પહેલા આવી અને કેરડાની અંદર દૂધ જરી જતી હતી. પછી અમે લોકોએ આવીને અને મંદિરનું ખોદકામ કર્યું અને અંદરથી શિવલિંગ ના દર્શન થયા, દાદા પ્રસન્ન થયા અને ત્યારથી આ આગળ મેળો ની ભરાય છે અને અમારી દર 11 ના દિવસે ભાદરવા મહિનાની અહીં આગળ ધજા ચડે છે દાદાને. આ મેળો તો વર્ષોથી અમારા બાપ દાદા હતા એ વખતથી મેળો ભરાય છે અને 500 વર્ષ 700 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે. મારું નામ ડાભી વિક્રમસિંહ જોરુભાઈ ડાભી.